હવે આપણે તો 11 સાયન્સની અંદર 3 ચેપ્ટર આપણે પૂરા કર્યા, બરાબર. મારા ભાગમાં હતા તો એક રાસાયણિક બંધન આણ્વીય રચના, ત્યારબાદ પરમાણુ બંધારણનો આગળનો આખો વિભાગ અને દ્રવ્ય અવસ્થાઓ એ આપણે લાસ્ટમાં પૂરું કર્યું. હવે એના પછીનું આપણે એક નવું પ્રકરણ સ્ટાર્ટ કરીએ છીએ જે તમારા માટે બહુ જ મોસ્ટ ટાઈમલી છે, કારણ કે આ ચેપ્ટરનો ખ્યાલ આવશે તો તમને 12 સાયન્સનું દ્રાવણો અને રાસાયણિક ગતિકી શાસ્ત્ર આના દ્વારા એનો અભ્યાસ કરવાનો છે. એટલે મૂળ એ બે ચેપ્ટર માટે આ પાઠ છે. ચેપ્ટરનું નામ છે સંતુલન. કે ભાઈ સંતુલન એટલે કે આપણે પર્યાવરણમાં કે પ્રણાલીમાં એ ટાઈપનું સંતુલન નહીં જે તમે થર્મોડાયનેમિક્સમાં અભ્યાસ કરશો. આપણે કયા સંતુલનની વાત કરીએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓની અંદર જે સંતુલન સ્થિતિ ઉત્પન્ન થાય છે એ વિશેનો અભ્યાસ કરવો છે. હવે સંતુલન ક્યાં જોવા મળે કે ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તો એની અંદર પદાર્થની 3 અવસ્થાઓ ભાગ લેતી હોય. એક અવસ્થા ઘન, પ્રવાહી અને વાયુ, આ 3 અવસ્થાઓ તરીકે ઓળખાય છે. જેમ કે હું વાત કરું કે ભાઈ ઘન સ્વરૂપમાં બરફ છે તો બરફનું રૂપાંતરણ પાણીમાં થાય એટલે કે પ્રવાહીમાં, એટલે કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થાય છે, બરાબર. આપણે વાત કરીએ કે ભાઈ બરફ એટલે એ એનું કયું સ્વરૂપ કહેવાય? ઘન સ્વરૂપ. એમાંથી એનું રૂપાંતરણ થાય પાણી એટલે આ સ્વરૂપ છે પ્રવાહી, અને એનું રૂપાંતરણ થાય આપણે બાષ્પમાં, એટલે એને આપણે વાયુમય અવસ્થા કહીએ છીએ. હવે આ 3 અવસ્થાઓ છે, ઘન, પ્રવાહી, વાયુ. બરફમાંથી એટલે કે ઘનમાંથી પ્રવાહીમાં જવા માટે, પ્રવાહીમાંથી બાષ્પમાં જવા માટે અને સીધા બાષ્પમાંથી ઘન સ્વરૂપમાં જવા માટે તો દરેક પ્રકારની પ્રક્રિયાઓ શક્ય બને છે. હવે એ શું કહેવા માંગે છે કે ભાઈ ઘન એક પ્રણાલી છે, એટલે કે ઘન અવસ્થા જે છે એનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ કરવા માટે, ઉદાહરણ તરીકે બરફની તમે શું કરો છો? એ વાતાવરણમાંથી તાપમાન લે છે અથવા આપણે તાપમાન બહારથી આપીએ, એટલે હું શું કર્યું કે તાપમાનમાં વધારો કર્યો. બીજા અર્થમાં શું કર્યું કહેવાય? તાપમાનમાં વધારો. તાપમાન એટલે ટી કહેવાય. ટીમાં તમે શું કર્યો? વધારો. તો તાપમાનમાં વધારો કરો એટલે એનું રૂપાંતરણ પાણી એટલે કે પ્રવાહીમાં થાય છે. ફરી પાછું એ જ પાણી એની અંદર તમે તાપમાનમાં શું કરી દો? અતિશય ઘટાડો કરી દો એટલે પ્રવાહીનું રૂપાંતરણ શામાં થાય? ઘન સ્વરૂપમાં થાય. તો ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી ઘનમાં જે રૂપાંતરણ થાય ત્યારે એ રૂપાંતરણ દરમિયાન વચ્ચેની એક પરિસ્થિતિ કે જ્યાં આગળ ઘન પદાર્થનો જથ્થો અને પ્રવાહી પદાર્થનો જથ્થો એક સમાન થતો જોવા મળે છે, તો એ અવસ્થા એટલે એને સંતુલન અવસ્થા કહેવાય છે. એટલે કે ઘન પ્રક્રમમાંથી પ્રવાહી પ્રક્રમમાં રૂપાંતરણ થતી એક પ્રકારની સંતુલન સ્થિતિ પણ થતી હોય છે. એ જ રીતે કે ભાઈ આપણે પ્રવાહી બન્યું છે તો એ પ્રવાહીમાં એટલે કે એ વખતે પણ તાપમાનમાં જો તમે વધારો કરો તો બાષ્પમાં રૂપાંતરણ થાય, અને એ બાષ્પમાં તમે તાપમાનમાં ઘટાડો કરો તો શામાં રૂપાંતરણ થાય છે? પ્રવાહીમાં, એટલે કે વાયુમાંથી પ્રવાહી, તો તાપમાનમાં ઘટાડો કરવો પડે, પ્રવાહીમાંથી વાયુ તો તાપમાનમાં વધારો કરવો પડે. તો પ્રવાહી પ્રક્રમમાંથી વાયુ પ્રક્રમમાં જઈએ ત્યારે એ વખતે એક વચગાળાની પરિસ્થિતિ ઉત્પન્ન થાય કે એમાં પણ પ્રવાહીનો જથ્થો અને વાયુનો જથ્થો એક સમાન થઈ જાય, એટલે એને કહેવાય પ્રક્રિયાની સંતુલન સ્થિતિ ઉત્પન્ન થઈ કહેવાય, એટલે કે સંતુલન અવસ્થા કહેવાય છે. એ જ રીતે
કે ભાઈ મારે સીધું ઘનમાંથી વાયુ બનાવવો છે, તો ઘનમાંથી સીધો વાયુ બનાવવો હોય તો આપણે શું કરવું પડે? તાપમાનમાં અતિશય વધારો કરવો પડે. અને એ જ વાયુમાંથી સીધો ઘન બનાવવું પડે તો તાપમાનમાં અતિશય શું કરવો પડે? ઘટાડો કરવો પડે. તો એ ઘનમાં રૂપાંતરિત થઈ જતું હોય છે. બરાબર, આ આપણે જાણીએ છીએ એના વિશે. તો અહીંયા ઘનમાંથી વાયુ અવસ્થા થાય એ વખતે વચગાળાની પરિસ્થિતિમાં ઘન પદાર્થનો જથ્થો અને વાયુ પદાર્થનો જથ્થો એક સમાન થયા ત્યારે એની અંદર ઘન પ્રક્રમમાંથી વાયુ પ્રક્રમમાં એક સંતુલન સ્થિતિ ઉત્પન્ન થતી હોય છે. એ જ રીતે વાયુમાંથી ઘનમાં રૂપાંતરણ થાય તો વાયુનો જથ્થો અને ઘનનો જથ્થો એક સમાન થાય તો એ જે સ્થિતિ છે એને આપણે સંતુલન સ્થિતિ તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો એનો અર્થ એમ થયો કે ભાઈ આ બધી સંતુલન અવસ્થાઓ જે બને છે તો એ સંતુલન જે અવસ્થાઓ તો એની અંદર આપણે બે ભાગમાં એને વહેંચી લેવાની છે. એટલે કે આપણું પ્રકરણ એને બે ભાગમાં ડિવાઈડ કરીશું. તો આપણે એવી પ્રક્રિયાઓમાં જોઈશું કે જેમાં કે રાસાયણિક પ્રક્રિયાઓમાં સંતુલન એટલે કે જેને રાસાયણિક સંતુલન તરીકે ઓળખવામાં આવે છે. એને આપણે રાસાયણિક સંતુલનનો એક પ્રકાર કહેવાય છે. પછી બીજી કેવી પ્રક્રિયાઓ કે રાસાયણિક પ્રક્રિયાઓ ખરી પણ એમાં આયનની પ્રક્રિયાઓ થતી હોય. આયન તો એને આપણે આયનીય સંતુલન તરીકે ઓળખીશું. તો સંતુલન એના બે પ્રકાર પડે. એને ઇંગ્લિશમાં આપણે ઇક્વિલિબ્રિયમ તરીકે ઓળખીએ. એક રાસાયણિક સંતુલન અને બીજું આયનીય સંતુલન. બે ભાગમાં એને વહેંચવામાં આવે છે. હવે આપણે વાત કરીએ તો પહેલો વિભાગ ભણીશું રાસાયણિક સંતુલન અવસ્થા વિશે કે ભાઈ રાસાયણિક સંતુલન શું કહેવા માંગે છે. તો રાસાયણિક સંતુલન માટે આપણે સૌથી પહેલું તો એની અંદર જે સંતુલન અચળાંક આવે છે એ વિશેનો આપણે સૂત્રની તારવણી કરવી છે. એટલે કે રાસાયણિક સંતુલન અચળાંક આ આપણા માટે પહેલો પ્રશ્ન. એનું સૂત્ર તારવું. બરાબર, આનું આપણે સૂત્ર તારવું છે. બહુ સહેલો છે, મેથેમેટિકલ સ્ટેપ વાળો પ્રશ્ન છે કે ભાઈ રાસાયણિક સંતુલન. તો આપણે જાણીએ કે ભાઈ ભૌતિક પ્રક્રમોમાં થતી રાસાયણિક જે પ્રક્રિયાઓ છે એમાં સંતુલન અવસ્થા અને એ જ રાસાયણિક પ્રક્રિયાઓમાં એક પુરોગામી દિશામાં એટલે કે પ્રક્રિયકોમાંથી નીપજો એટલે એને પુરોગામી અવસ્થા કહેવાય અને પ્રતિગામી અવસ્થા એટલે નીપજોમાંથી પુનઃ પ્રક્રિયકો જે રૂપાંતરણ થાય ત્યારે એ વખતે સંતુલન સ્થિતિ ઉત્પન્ન થતી હોય છે. બરાબર, એટલે કહેવા શું માંગે છે કે વૈજ્ઞાનિક તો ગોલ્ડબર્ગ અને વાઘ નામના વૈજ્ઞાનિકો દ્વારા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ભૌતિક પ્રક્રમોમાં કે બે પુરોગામી દિશા અને પ્રતિગામી દિશામાં થતી પ્રક્રિયાઓ દરમિયાન સંતુલન સ્થિતિ ઉત્પન્ન થાય છે. બરાબર, કઈ અવસ્થા ઉત્પન્ન થાય છે? સંતુલન અવસ્થાનું નિર્માણ થતું હોય છે. હવે એને સમજવા માટે
આપણે શું કરીશું, એક રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરીશું કે ભાઈ એક રાસાયણિક પ્રક્રિયા લઈએ કે પ્રક્રિયા છે A + B, બરાબર, તેમાંથી C + D આ એક નિપજ બને છે, બરાબર. હવે આ પ્રક્રિયા તો બંને દિશામાં થાય છે, બરાબર. તો શરૂઆતમાં A પ્રક્રિયક અને B પ્રક્રિયક ભેગા થઈ C અને D નામની નિપજો બનાવે ત્યારે એ પ્રક્રિયા કઈ અવસ્થા કહેવાય છે, પુરોગામી દિશામાં કહેવાય છે. જ્યારે C અને D નિપજો જ્યારે પ્રક્રિયક રૂપે તરીકે ભાગ લઈ અને એમાંથી A અને B નામની નિપજો જેનું નિર્માણ કરે તો એ પ્રક્રિયા ઉલટી દિશામાં એટલે એને પ્રતિગામી તરીકે ઓળખવામાં આવે છે. હવે રાસાયણિક કોઈ પણ પ્રક્રિયા હોય એટલે સંતુલન અવસ્થામાં હોય. ધારો કે આનો સંતુલન અવસ્થામાં એનો સહગુણક A છે, આનો સહગુણક B છે, આનો સહગુણક C છે, આનો સહગુણક D છે. હવે આ આખી જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયામાં આપણે શું કરીશું કે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ એનો સમયના આલેખ વિશેનો અભ્યાસ કરીશું કે ભાઈ પ્રક્રિયક એની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ લે. અહીંયા પ્રક્રિયક ની સાંદ્રતા, પ્રક્રિયક માટે નહીં પણ આપણે બધા માટે લઈએ કે ભાઈ સાંદ્રતા વિરુદ્ધ સમય, સમય એટલે T એને કહીએ છીએ, સાંદ્રતા એટલે કોન્સન્ટ્રેશન C વડે એને દર્શાવવામાં આવે છે. હવે આ આલેખ દોરવામાં આવે તો આલેખમાં શરૂઆતમાં કે ભઈ પ્રક્રિયકો જ્યારે લેવામાં આવે ત્યારે એ વખતે સમય કેવો હોય છે, શૂન્ય સમય હોય છે. એટલે કે T = 0 સમયે પ્રક્રિયકોની સાંદ્રતા હંમેશા શૂન્ય હોય, આ ફિક્સ છે, બરાબર. તો એ વખતે એમની સાંદ્રતા, તો એ સાંદ્રતા ધીમે ધીમે ક્રમશઃ ઘટતી જાય છે, બરાબર. કોની, તો A + B પ્રક્રિયકોની સાંદ્રતા ક્રમશઃ ઘટે છે. એ જેમ જેમ સમય વધતો જાય છે એમ એમ A અને B પ્રક્રિયકોની સાંદ્રતા સમયના વધવાની સાથે ઘટતી જતી જોવા મળે છે. એ જ વખતે અહીંયા નિપજોની શરૂઆત થાય છે, એટલે કે નિપજોનું નિર્માણ થતું જાય છે, એટલે કે C + D નામની આ નિપજો બને છે. ત્યારે એમાં પણ જેમ જેમ સમય વધતો જાય છે એમ એમ નિપજોની સાંદ્રતામાં વધારો થતો જોવા મળતો હોય છે. હવે આ આખી જે પ્રક્રિયા થાય છે ત્યારે એમના આ બે વક્ર આલેખમાં તો બંને વક્રો એક એવા સમયગાળામાં છેદે છે, બરાબર. તો તમે અહીંયા જોઈ શકો કે આ બંને આલેખ, તો ધારો કે આ T = T સમય ધારો કે છેદે છે. તો એ છેદવાનું કારણ શું છે કે એ વખતે પ્રક્રિયકોની સાંદ્રતા અને નિપજોની સાંદ્રતા અથવા જથ્થો એ બંને કેવા થઈ જાય છે, એક સમાન થઈ જાય છે. એ એક સમાન જે અવસ્થા ઉત્પન્ન થાય, એટલે કે આ જે અવસ્થા, જે આટલો ભાગ ઉત્પન્ન થયેલો છે એને આપણે સંતુલન અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે પ્રક્રિયાની એક વચગાળાની પરિસ્થિતિ, એટલે એને આપણે સંતુલન અવસ્થા તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો અહીંયા આ ગુલ્ડબર્ગ અને વાગ નામના બે વૈજ્ઞાનિકોએ આ જે સંતુલન અવસ્થા ઉત્પન્ન થાય છે તો એ સંતુલને, એટલે કે રાસાયણિક સંતુલને એના અચળાંકનું એમને સૂત્ર કાઢ્યું છે કે ભાઈ કોઈ પણ પ્રક્રિયક, બરાબર, એમાંથી નિપજો બને ત્યારે એમના સંતુલન અચળાંક વિશે ખ્યાલ આપવા માટે એમણે શું કર્યું કે ભાઈ પુરોગામી પ્રક્રિયાનો ક્રમ લીધો
કે ભાઈ પ્રક્રિયામાં પુરોગામી દિશામાં થતી પ્રક્રિયાનો વેગ. તો જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય એ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોમાંથી નિપજો બને ત્યારે એ પુરોગામી દિશાની એ પ્રક્રિયામાં તે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતા સાથે સમપ્રમાણમાં હોય છે. તો પુરોગામી દિશામાં થતો પ્રક્રિયાનો વેગ તો એને આપણે સંકેતમાં vf વડે દર્શાવીશું. f મીન્સ ફોરવર્ડ કહેવાય. ફોરવર્ડ એટલે પુરોગામી દિશામાં થતી, v એટલે વેલોસિટી ઓફ વેગ તરીકે ઓળખાય છે. તો એને vf વડે દર્શાવીશું. તો પ્રક્રિયાનો વેગ જે પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. સાંદ્રતાના સમપ્રમાણમાં. તો આપણે સૂત્ર મેળવીએ કે therefore મેથેમેટિકલ સ્ટેપ પ્રમાણે ગાણિતિક સ્વરૂપ થશે vf ચલે છે પ્રક્રિયક a ની સાંદ્રતા એનો સહગુણક એટલે ઘાતમાં જશે a ઘાત અને b ની સાંદ્રતા એનો સહગુણક એના ઘાતમાં v. આ એક સમીકરણ હોય. હવે આની અંદર આપણે ચલનનું ચિહ્ન દૂર કરીએ. તો ચલનનું ચિહ્ન દૂર કરીએ તો therefore vf બરાબર તો kf ઇન્ટુ સાંદ્રતા a સાંદ્રતા b સમીકરણ નંબર 1. કે ભાઈ શું કહેવા માંગે છે કે જ્યાં સમીકરણ 1 માં kf એટલે એને કહેવાય છે પુરોગામી સંતુલન અચળાંક તરીકે ઓળખાય છે અથવા પુરોગામી અચળાંક પણ તરીકે ઓળખવામાં આવે છે. હવે એ જ રીતે હવે રિવર્સ પ્રક્રિયા. તો જે રીતે પ્રક્રિયકોમાંથી નિપજો બને તો પુરોગામી. હવે આપણે એ જ નિપજોને પ્રક્રિયક તરીકે લઈ લઈએ અને એમાંથી પ્રક્રિયકોને નિપજો રૂપે લઈ લઈએ તો આ જે પ્રક્રિયા થાય એને પ્રતિગામી કહેવાય. તો અહીંયા આપણે એનું મેથેમેટિકલ સ્ટેપ મેળવીએ કે ભાઈ પ્રક્રિયામાં પ્રતિગામી દિશામાં થતી પ્રક્રિયાનો વેગ. તો એ વેગને આપણે r એટલે રિવર્સ એટલે ઉલટી પ્રક્રિયા પ્રતિગામી, v એટલે વેલોસિટી એટલે એનો વેગ. તો પ્રતિગામી દિશામાં થતી પ્રક્રિયાનો વેગ જે પ્રક્રિયકો એટલે એ વખતે એને કહેવાય નિપજો પણ કહેવાય ની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. ચલો એનું મેથેમેટિકલ સ્ટેપ મૂકીએ તો vr ચલે છે સાંદ્રતા c સાંદ્રતા d ચલનનું ચિહ્ન દૂર કરીએ તો vr બરાબર kr સાંદ્રતા c સાંદ્રતા d સમીકરણ 2 કે જ્યાં સમીકરણ 2 માં kr એટલે એને શું કહેવાય પ્રતિગામી અચળાંક અથવા સંતુલન અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. હવે મેથેમેટિકલ સ્ટેપમાં આગળ જઈએ કે બંને પ્રક્રિયાઓ. તો આ જે બંને પ્રક્રિયાઓ થાય ત્યારે એ વખતે એક અવસ્થા શું થાય છે સંતુલન સ્થિતિ ઉત્પન્ન થાય છે. એટલે કે પ્રક્રિયામાં જ્યારે સંતુલન અવસ્થા ઉત્પન્ન થાય ત્યારે બંને પ્રક્રિયાનો
વેગ સમાન થાય તો therefore સમીકરણ 1 ઇક્વલ સમીકરણ 2 કેમ કે બંને પ્રક્રિયાનો વેગ કેવો થાય છે એક સમાન થાય છે તો એક સમાન થાય એટલે કે therefore vf બરાબર vr તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો vf is equal vr તો બંને સમીકરણની આપણે સરખામણી કરીએ તો therefore kf સાંદ્રતા a raised to a સાંદ્રતા b raised to b is equal kr સાંદ્રતા c raised to c સાંદ્રતા d raised to d ચલો સાદરૂપ આપીએ kf ભાગ્યા kr બરાબર સાંદ્રતા c raised to c સાંદ્રતા d raised to d ડિવાઇડ સાંદ્રતા a raised to a સાંદ્રતા b raised to b હવે સમીકરણ નંબર 3 કે ભાઈ સમીકરણ 3 માં બંને પ્રક્રિયાના વેગનો ગુણોત્તર તે પ્રક્રિયાના સંતુલન અચળાંકનો ગુણોત્તર તે પ્રક્રિયાનો સંતુલન અચળાંક તો આપણે એને કે eq is equal કે c વડે દર્શાવાય છે બરાબર હવે eq એટલે ઇક્વિલિબ્રિયમ એટલે સંતુલન કે એટલે અચળાંક એટલે સંતુલન અચળાંક હવે આપણે જે સંતુલન અચળાંકની વાત કરીશું તો અહીંયા પ્રક્રિયકો હોય અને નિપજ એમની જે સાંદ્રતા એટલે એને બ્રેકેટમાં દર્શાવીએ છીએ અને એ સાંદ્રતા કયા એકમમાં લઈએ છીએ તો મોલારિટીના સંદર્ભમાં લઈએ છીએ બરાબર એટલા માટે એ સાંદ્રતાના સંદર્ભમાં એટલે એને તમે kc વડે પણ દર્શાવી શકો છો તો અહીંયા આપણે ફોર્મ્યુલા મૂકીએ તો સમીકરણ 3 માં therefore kc બરાબર તો પ્રક્રિયકોની સાંદ્રતાઓનો ગુણાકાર કહેવાય d raised to d ભાગ્યા નિપજોની સાંદ્રતાઓનો ગુણાકાર એના બરાબર શું કહેવાય છે પ્રક્રિયાનો સંતુલન અચળાંક તરીકે એને ઓળખવામાં આવે છે બરાબર તો આ આપણું સૂત્ર પ્રક્રિયાના સંતુલન અચળાંક તરીકે એને સ્વીકારવામાં આવ્યું છે બરાબર હવે આપણે અમુક ઉદાહરણ લઈને સમજીએ કેમ કે આ સૂત્ર એ દરેક પ્રક્રિયાઓ માટે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એમાં જરૂરી એવું નથી કે બે જ પ્રક્રિયકો દ્વારા પ્રક્રિયા થાય એક પ્રક્રિયક પણ વપરાય બે વપરાય ત્રણ વપરાય ગમે તેટલા પ્રક્રિયકો વપરાય નિપજોમાં એવું નથી કે નિપજ એક પણ બને બે પણ બને અને એના કરતા વધુ પણ નિપજો બને તો એ વખતે સૂત્રનો અર્થઘટન શું થાય કે પ્રક્રિયાનો સંતુલન અચળાંક એટલે નિપજોની સાંદ્રતાઓનો ગુણાકાર બધી જેટલી સાંદ્રતા હોય જેટલી નિપજો હોય ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતાઓનો ગુણાકાર તરીકે ઓળખવામાં આવે છે આ એ સૂત્રનું અર્થઘટન થયું કહેવાય હવે આપણે અમુક પ્રક્રિયાઓ લઈએ કે ભાઈ ઘણી પ્રક્રિયાઓ કે એની અંદર એ પ્રક્રિયાનો સંતુલન અચળાંક કઈ રીતે મેળવવો તો એમાં હું ઉદાહરણ લઉં કે ભાઈ એક પ્રક્રિયા છે કે ભાઈ H2 વાયુ રૂપે I2 વાયુ રૂપે તેમાંથી બરાબર કેવી પ્રક્રિયાઓ તો યાદ રાખજો જે પ્રક્રિયાઓ પુરોગામી અને પ્રતિગામી દિશામાં થતી હોય એમાં જ સંતુલન જોવા મળે કોઈ એક જ દિશામાં હોય તો સંતુલન જોવા મળે તો એ કેવી કહેવાય પ્રતિવર્તી પ્રક્રિયાઓ કહેવાય છે અને એમાંથી બને છે HI વાયુ રૂપે સહગુણક સંતુલન કરો તો તમે
પ્રક્રિયા સમીકરણને સંતુલન કરવાની પદ્ધતિ પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છો અને આગળના ધોરણોમાં ભણી ગયા. 2 હાઇડ્રોજન તો અહીંયા અમે 2 વડે ગુણ દીધા અને 2 આયોડિન એટલે આયોડિન પણ 2 થઈ. હવે આ પ્રક્રિયા માટે એનું Kc નું સૂત્ર મેળવવું છે. તો આ પ્રક્રિયા માટે Kc નું સૂત્ર શું થશે કે ભાઈ સંતુલન અચળાંક બરાબર તો નિપજો એક જ છે તો નિપજોની સાંદ્રતાઓનો ગુણાકાર તો HI ની સાંદ્રતા એનો સહગુણક એની ઘાતમાં જશે ડિવાઇડ પ્રક્રિયકોની સાંદ્રતાઓનો ગુણાકાર તો H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા. આ થઈ ગયું આ સમીકરણ. તો આ જે પ્રક્રિયા સમીકરણ એની માટેનું સંતુલન અચળાંકનું સૂત્ર કહેવાય. બીજું ઉદાહરણ લઈએ કે N2 તો વાયુ રૂપે હોય, હાઇડ્રોજન એ પણ વાયુ રૂપે. તો એમાંથી આપણને શું બને છે તો આ પ્રક્રિયા તમે ભણી ગયા હેવર વિધિની પ્રક્રિયા એમોનિયા વાયુ બને. સંતુલન કરીએ નાઇટ્રોજન 2 તો 2 વડે ગુણો તો અહીંયા હાઇડ્રોજન 2 તરી 6 તો અહીંયા 3 વડે ગુણો 3 દુ 6. તો હવે આ પ્રક્રિયા માટે આપણે સંતુલન અચળાંકની ફોર્મ્યુલા શું બનશે તો therefore Kc બરાબર તો NH3 ની સાંદ્રતાનો વર્ગ ભાગ્યા N2 ની સાંદ્રતા ઇન્ટુ H2 ની સાંદ્રતાનો ઘન. આ થઈ ગયું આ પ્રક્રિયા માટેનું સંતુલન અચળાંકનું સૂત્ર. હવે જુઓ આ મેં એવી પ્રક્રિયાઓના ઉદાહરણ લીધા કે જેની અંદર પ્રક્રિયકો અને નિપજો બંનેની અવસ્થા કેવી છે તો G મીન્સ ગેસિયસ એટલે વાયુ રૂપે તો બધા વાયુમય અવસ્થામાં છે. બરાબર. તો એવું કહેવાય કે જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજો એક જ અવસ્થામાં હોય. બરાબર. તો હું અહીંયા મૂકું છું કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રક્રિયકો અને નિપજો એક જ કલા એટલે એને અવસ્થા કહેવાય, ફેઝ કહેવાય. ઇંગ્લિશમાં ફેઝ એટલે કલા. અવસ્થામાં હોય તો તેમાં કયું સંતુલન ઉત્પન્ન થાય સમાંગ સંતુલન ઉત્પન્ન થાય. બરાબર. કે જે રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રક્રિયકો અને નિપજો એક જ કલા એટલે કે અવસ્થામાં હોય તો એની અંદર સમાંગ સંતુલન ઉત્પન્ન થયું કહેવાય છે. તો આ પ્રક્રિયાઓ કેવી છે સમાંગ સંતુલન અવસ્થાની પ્રક્રિયાઓ છે. બરાબર. હવે આપણે એક કેવા પ્રકારનું વિષમાંગ સંતુલન એની આપણે વ્યાખ્યા વિશે વાત કરીએ. તો એના પણ હું નીચે 2-3 ઉદાહરણ લઉં છું. તો એની અંદર કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રક્રિયકો અને નિપજો અલગ અલગ કલા એટલે અવસ્થામાં હોય તો તેમાં વિષમાંગ સંતુલન કહેવાય છે. એને શું કહેવામાં આવે છે વિષમાંગ સંતુલન અવસ્થા માટે જે બરાબર. તો વિષમાંગ સંતુલન અવસ્થા ઉત્પન્ન કહેવાય. હવે વિષમાંગ સંતુલન અવસ્થા માટે આપણે એની માટે અમુક પ્રક્રિયાઓ જોઈએ. તો આપણે 2-3 ઉદાહરણ જોઈએ કે એની અંદર કે ભાઈ ઉદાહરણ તરીકે તો એમાં એક ઉદાહરણ લઉં છું કે બેરિયમ કાર્બોનેટ. બરાબર. સોલિડ રૂપે હોય એનું વિઘટન થાય. બરાબર. બેરિયમ કાર્બોનેટ એનું વિઘટન થાય એટલે આ વિઘટન પ્રક્રિયા દરમિયાન બેરિયમ ઓક્સાઇડ બને અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ રૂપે બને છે.
તો હવે આપણે આ પ્રક્રિયાનો અભ્યાસ કરીએ કે ભાઈ આ પ્રક્રિયામાં તમે જુઓ કે પ્રક્રિયક કેવો છે, સોલિડ એટલે ઘન અવસ્થામાં. નિપજો કેવી છે, તો એક નિપજ ઘન અવસ્થામાં છે અને બીજી નિપજ વાયુ અવસ્થામાં છે. તો શું થયું કે પ્રક્રિયામાં પ્રક્રિયકો નિપજો કેવી કેવી અવસ્થામાં જોવા મળી, અલગ અલગ કલા એટલે અવસ્થામાં જોવા મળી. તો એની અંદર જે સંતુલન ઉત્પન્ન થાય એને શું કહેવાય, વિષમાંગ સંતુલન સ્થિતિ ઉત્પન્ન થઈ કહેવાય છે. તો આવી પ્રક્રિયાઓ માટે આપણે સંતુલન અચળાંક Kc નું સૂત્ર, તો Kc નું સૂત્ર આની માટે શું થશે કે Kc બરાબર તો પ્રક્રિયક અને નિપજોની સાંદ્રતા, તો બેરિયમ ઓક્સાઇડ સોલિડ રૂપે સાંદ્રતા, CO2 એ તો વાયુ રૂપે છે સાંદ્રતા, ડિવાઇડ પ્રક્રિયક તો બેરિયમ કાર્બોનેટ સોલિડ રૂપે એની સાંદ્રતા. પણ નિયમ શું કહે છે કે નિયત તાપમાને કોઈ પણ ઘન પદાર્થની સાંદ્રતા એટલે એને ઘનતામાં દર્શાવાય છે. અને હંમેશા નિયત તાપમાને ઘન પદાર્થ હોય કે આપણે પ્રવાહી પદાર્થ, તો એમની સાંદ્રતા ઘનતા રૂપે અચળ સ્વરૂપે સ્વીકારવામાં આવેલી છે. બરાબર, એટલે આપણે એને અવગણવામાં આવે છે. તો હું અહીંયા વિધાન મૂકું કે વિધાન શું કહેવા માંગે છે કે ભાઈ કોઈ પણ વિષમાંગ સંતુલન પ્રક્રિયામાં જ્યારે પ્રક્રિયક કે નિપજો, પ્રક્રિયકો કે નિપજો ઘન કે પ્રવાહી રૂપે હોય તો તેમની સાંદ્રતાને એકમ સાંદ્રતા કૌંસમાં અચળ ઘનતા રૂપે સ્વીકારાય છે. જેથી તેમની સાંદ્રતાને અવગણી શકાય છે. એટલે આપણે એને ગણતરીમાં લેતા નથી હોતા. પણ ઘણી જગ્યાએ આપણે દાખલા ગણીશું તો અમુકમાં સાંદ્રતા આપી હોય તો સ્વીકારવાની, ના આપી હોય તો કેટલી લઈ લેવાની, 1 મોલર લઈ લેવાની, એટલે અવગણી શકાય 1 મોલર. તો એના આધારે હવે આની ફોર્મ્યુલા કોના બરાબર થશે, તો અહીંયા જે આ મેં સમીકરણ 3 મૂક્યું છે તો એનું Kc નું સૂત્ર શું થઈ જશે કે CO2 ની સાંદ્રતા, Kc બરાબર CO2 ની સાંદ્રતા તરીકે ઓળખાય. અને યાદ રાખો કે જ્યારે વાયુરૂપી પદાર્થની સાંદ્રતા હોય તો એ દબાણના સંદર્ભમાં, તો ડાલ્ટનના નિયમ પ્રમાણે તો એનું આંશિક દબાણ P of CO2 રૂપે પણ સ્વીકારવામાં આવતું હોય છે. ચલો બીજું ઉદાહરણ લઈએ. એના પછી નેક્સ્ટ ઉદાહરણ પ્રક્રિયામાં કે ભાઈ કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ રૂપે પદાર્થ છે. જ્યારે આનું વિઘટન થાય છે ત્યારે શું બને છે, કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ રૂપે બને છે. તો આ થઈ ગઈ વિષમાંગ પ્રક્રિયાઓ, એટલે સંતુલન કયું, વિષમાંગ સંતુલન. હવે આની માટે આપણે એમની Kc ની ફોર્મ્યુલા વાત કરીએ તો therefore Kc બરાબર તો ફક્ત CO2 ની સાંદ્રતા અથવા આંશિક દબાણ રૂપે P of CO2 સાથે એનો સમપ્રમાણ જોવા મળશે. કેમ કે ભાઈ પ્રક્રિયક અને એક નિપજ બંને કેવા છે, ઘન અવસ્થામાં. તો ઘન અવસ્થામાં મેં અહીંયા વિધાન આપ્યું કે ઘન કે પ્રવાહી રૂપે કોઈ પ્રક્રિયક કે નિપજ હોય તો એમની સાંદ્રતાને આપણે એકમ સાંદ્રતા એટલે એમની એકમ અચળ દબાણે પ્રાપ્ત થતી ઘનતાના મૂલ્યને અચળ ઘનતા રૂપે સ્વીકારવામાં આવે છે. એટલે આપણે એમની સાંદ્રતાને શું કરીશું, અવગણવામાં આવતી હોય છે. બરાબર. હવે આપણે વાત કરીએ કે ભાઈ કોઈ એવી પ્રક્રિયા હોય કે જેની અંદર આયનો પણ ઉત્પન્ન થતા હોય. કેમ કે ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ શું હોય કે કોઈ પદાર્થ હોય એને તમે કોઈ દ્રાવકમાં નાખી દો
પાણી કે ગમે તે દ્રાવક તરીકે, બરાબર. ધારો કે પાણીમાં નાખ્યું, જેમ કે સોડિયમ ક્લોરાઇડ છે, એને પાણીમાં નાખીએ તો શું થાય? ઓગળી જાય. ઓગળી જાય એટલે એનો અર્થ શું થયો? અંદર આયનો છૂટા પડે. તો એવી પ્રક્રિયાઓમાં આપણે વાત કરીએ તો એક ઉદાહરણ લઈએ કે ભાઈ સિલ્વર નાઇટ્રેટ AgNO3. સિલ્વર નાઇટ્રેટ કેવો છે? ઘન સ્વરૂપનો પદાર્થ છે, બરાબર. અને જ્યારે એને તમે પાણીમાં નાખો ત્યારે એ ઓગળી જાય એટલે શું બનાવે? પાણીમાં એનું જલીય દ્રાવણ બને, એક્વાયસ. AQ એટલે એક્વાયસ, 10મા ધોરણમાં તમે ભણેલા છો, બરાબર. એટલે Ag+ આયન અને NO3- આયન એમના જલીય દ્રાવણમાં છૂટું પડે. તો યાદ રાખો, જલીય દ્રાવણ એટલે કોઈ પણ પદાર્થને પાણીમાં ઓગાળીને બનાવેલું દ્રાવણ, એટલે એને જલીય દ્રાવણ કહેવાય. તો અહીંયા આ પ્રક્રિયાનું સંતુલન અચળાંક કેટલા બરાબર થશે? તો therefore Kc બરાબર, તો પ્રક્રિયા અને નિપજોની સાંદ્રતા, તો જો જ્યારે નિપજોની સાંદ્રતા હંમેશા વાયુ રૂપે અને જલીય અવસ્થામાં હોય ત્યારે સ્વીકારવાની, બાકી ઘન કે પ્રવાહીમાં સ્વીકારવાની નહીં. તો જલીય માધ્યમમાં એમના આયનોની સાંદ્રતાઓનો ગુણાકાર, એટલે આ નિપજોની સાંદ્રતાઓનો ગુણાકાર થયો, બરાબર. ડિવાઇડ પદાર્થ કયો છે? સોલિડ છે, એટલે પ્રક્રિયક સોલિડ છે, એટલે એની સાંદ્રતાને આપણે ગણીશું નહીં, બરાબર. તો આ રીતે આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, એ સમાંગ સંતુલન સ્થિતિ હોય કે વિષમાંગ સંતુલન સ્થિતિ, તો સમાંગ સંતુલનની બે પ્રક્રિયાઓના ઉદાહરણ આપ્યા. વિષમાંગમાં મેં તમને 1, 2 અને 3 ઉદાહરણ આપ્યા. તો એ રીતે એમની પ્રક્રિયાનો સંતુલન અચળાંક Kc નું સૂત્ર બન્યું છે, બરાબર. તો આ સૂત્રનો અર્થ શું? તો ગોલ્ડબર્ગ અને વાર્ગે તારેલું સૂત્ર કે પ્રક્રિયાનો સંતુલન અચળાંક એટલે નિપજોની સાંદ્રતાઓનો ગુણાકાર ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતાઓના ગુણાકાર તરીકે ઓળખવામાં આવે છે. હવે એના પછી તો આપણે એક સૂત્રનો અભ્યાસ કરવો છે કે જેની અંદર પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓના સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ તારવવો છે, બરાબર. કે ભાઈ પુરોગામી પ્રક્રિયાનું જે સંતુલન અચળાંકનું સૂત્ર મળે અને પ્રતિગામી પ્રક્રિયાના જે સંતુલન અચળાંકનું સૂત્ર મળે, તો એ બંને સૂત્રો વચ્ચેનો સંબંધ આપણે તારવવો છે. એક નાનો ટોપિક આપેલો છે, તો એની તારવણી કરવા માટે આની તારવણી કરવી છે. તો તારવણીમાં શું કરવું છે કે ભાઈ પુરોગામી અને પ્રતિગામી જે પ્રક્રિયાઓ થાય એમના સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવો છે. આ આપણે સંબંધ સ્થાપિત કરવો છે. તો આ સ્થાપિત કરવા માટે આપણે સૌથી પહેલા કોઈ પ્રક્રિયા લઈ લઈએ કે ભાઈ ઉદાહરણ રૂપે પ્રક્રિયા લઈએ. તો ઉદાહરણ રૂપે હું એક પ્રક્રિયા લઉં છું કે ભાઈ H2 + I2 તેમાંથી twice HI, આ એક પ્રક્રિયા છે, બરાબર. આ પ્રક્રિયા આપણે આ રૂપે લઈએ, પુરોગામી રૂપે લઈએ, બરાબર. પહેલી પ્રક્રિયા આપણે કયા સ્વરૂપે લઈએ? પુરોગામી રૂપે. કે ભાઈ ઉપરોક્ત પુરોગામી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક, હવે આનું સૂત્ર તારવવાનું નહીં, સૂત્ર તો આપણે તારવી દીધું. તો સંતુલન અચળાંક એટલે એને આપણે સંકેતમાં Kc. તો therefore Kc બરાબર, તો HI ની સાંદ્રતાનો વર્ગ ભાગ્યા H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા, સમીકરણ નંબર 1 આપી. હવે આપણે શું કરીશું? પ્રતિગામી પ્રક્રિયા લઈશું, બરાબર. તો આની ઉલટી પ્રક્રિયા
કે જેમાં HI ની સાંદ્રતા 2 મોલ HI એમાંથી y રૂપે H2 y રૂપે છૂટો પડે અને I2 y રૂપે. તો આ પ્રક્રિયા કેવી થઈ ગઈ? પ્રતિગામી પ્રક્રિયા થઈ ગઈ. તો ભાઈ આપણે વાત કરીએ કે આની અંદર કે ભાઈ ઉપરોક્ત પ્રતિગામી પ્રક્રિયા માટે તો સંતુલન અચળાંક એને આપણે શું કરીશું? Kc ડેશ વડે દર્શાવીએ, એટલે જુદા પડે. Kc ડેશ વડે દર્શાવીએ. તો therefore Kc ડેશ બરાબર તો H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 એટલે બે નિપજો થયા ભાગ્યા પ્રક્રિયક HI ની સાંદ્રતાનો વર્ગ સમીકરણ નંબર 2. ચલો આ બે સમીકરણ મળ્યા છે. હવે બંને સમીકરણ કેવા છે? તો એકબીજાના વ્યસ્ત છે. બરાબર કે ભાઈ સમીકરણ 1 અને 2 એકબીજાના વ્યસ્ત હોવાથી તો therefore Kc બરાબર 1/Kc ડેશ. બરાબર એક સંબંધ આ રીતે મળ્યો. કેવી રીતે? કે Kc બરાબર 1/Kc ડેશ સ્વરૂપે આ એક સંબંધ મળ્યો. હવે બીજો સંબંધ આવીએ. આપણે બે સંબંધ ધારવાના છે. તો બીજા સંબંધમાં આપણે શું કરીશું કે પુરોગામી અને પ્રતિગામી જે પ્રક્રિયાઓ જે છે આ બંને પ્રક્રિયાઓ એને આપણે એક સાથે દર્શાવીએ. પણ કઈ રીતે? તો આ રીતે દર્શાવીએ કે ભાઈ ઉપરોક્ત બંને પ્રક્રિયાઓ એક સાથે દર્શાવીએ તો એ આપણે પ્રક્રિયા લઈએ H2 y રૂપે I2 y રૂપે એકબીજામાં પ્રતિવર્તી અવસ્થા કહેવાય. પુરોગામી પ્રતિગામી એટલે પ્રતિવર્તી અવસ્થા, એમાંથી HI બને છે. હવે આપણે આનો સહગુણક બદલી નાખીએ. આપણે એક વખત શું કર્યું? 2 વડે ગુણીને કામ કર્યું. હવે એની જગ્યાએ સહગુણક શું કરીએ? આને 1/2 વડે ગુણીએ અને આને પણ 1/2 વડે ગુણી દઈએ. થઈ ગયું સંતુલન. હવે આ પ્રક્રિયાનો આપણે શું લઈએ? સંતુલન અચળાંક લઈએ કે ભાઈ પ્રક્રિયાનો સંતુલન અચળાંક બરાબર એને આપણે Kc ડેશ વડે દર્શાવીએ. બરાબર તો Kc ડેશ બરાબર ચલો Kc કહીએ તો Kc ડેશ પેલો આવશે. તો શું થશે? HI ની સાંદ્રતા ભાગ્યા H2 ની સાંદ્રતાની 1/2 ઘાત I2 ની સાંદ્રતાની 1/2 ઘાત. જે સમીકરણ મળે એ સમીકરણનો વર્ગ લેતા લઈએ. બરાબર તો સમીકરણનો વર્ગ લઈએ તો therefore આખા કૌંસમાં HI ની સાંદ્રતા ભાગ્યા H2 ની સાંદ્રતાની 1/2 I2 ની સાંદ્રતાની 1/2 આખાનો વર્ગ. તો વર્ગના નિયમ પ્રમાણે અંશમાં રહેલા દરેક પદને વર્ગ મળે ભાગ્યા છેદના દરેક પદને પણ વર્ગ મળે. તો શું થશે? તો અંશના પદને વર્ગ મળે તો HI ની સાંદ્રતાનો વર્ગ થશે ડિવાઇડ આમાં શું થઈ જશે? H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા. હવે આ ફોર્મ્યુલા તમે જુઓ કોના બરાબર? Kc બરાબર. તો આ તમે ફોર્મ્યુલા તો ક્યાં જોવા મળશે? સમીકરણ 1 જેટલી જોવા મળશે. એટલા માટે હું આને Kc ડેશ કહીશ. તો સમીકરણ 1 જેવું જો ફોર્મ્યુલા મળી ગઈ અહીંયા, તો સમીકરણ 1 પ્રમાણે આ કોના બરાબર થયો કહેવાય? તો Kc બરાબર થયો કહેવાય.
તો આ શું દર્શાવે છે કે Kc એની વર્ગમૂળ એકબીજાના શું કહેવાય વર્ગમૂળ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે ફોર્મ્યુલા મળે તો એને આપણે બરાબર વર્ગ કરે એટલે આનું વર્ગમૂળ લઈ લો તો ફરી પાછું ઉલટું એ Kc ડેશ બરાબર મળે. તો બીજો એક સંબંધ મળ્યો કે પ્રક્રિયાનો સંતુલન અચળાંક Kc ડેશ એના Kc સાથે કેવો છે વર્ગમૂળ સાથે સમપ્રમાણમાં જોવા મળતો હોય છે. બરાબર. તો અહીંયા આપણે પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાઓના જે સંતુલન અચળાંક છે એમાં બે રીતનો એકબીજા સાથેનો સંબંધ પ્રાપ્ત થાય છે. હવે ત્રીજો સંબંધ છે એ તમને ડાયરેક્ટ આપેલો છે કે જેમાં Kc ડેશ એ Kc સાથે n ઘાતના સમપ્રમાણમાં જોવા મળતો હોય છે, જે આપણે તારવવાનું છે નહીં. કેમ n ઘાત એટલા માટે n એટલે એનો સહગુણક ગમે તે હોઈ શકે છે પ્રમાણે. હવે આપણે બીજી થિયરી જોઈએ કે ભાઈ અહીંયા જ્યારે કોઈ પ્રક્રિયકો છે એ પ્રક્રિયકો અને નિપજો એ બધાની સાંદ્રતા મોલારિટીમાં આપી હોય બરાબર, અથવા વાયુરૂપી હોય તો મોલારિટીમાં હોય અને વાયુરૂપી અવસ્થા હોય તો દબાણના સંદર્ભમાં હોય બરાબર. જે આપણે જોયું કે ભાઈ આ સંતુલન અચળાંક એ સાંદ્રતાના સંદર્ભમાં તો મોલારિટી રૂપે તો CO2 ની સાંદ્રતા એટલે મોલારિટી રૂપે લઈએ, અથવા આંશિક દબાણ રૂપે જે ડાલ્ટનના નિયમે સાબિત કરેલું છે તો આંશિક દબાણ રૂપે પણ એની સાંદ્રતા ગણાય છે બરાબર. તો સાંદ્રતા કોઈ પણ હોય વાયુમય અને આપણે પ્રવાહી રૂપે સાંદ્રતા અને વાયુ રૂપે જે એની સાંદ્રતા તો એ દબાણના સંદર્ભમાં હોય પેલી સાંદ્રતાના સંદર્ભમાં બંને એક સમાન હોય છે. તો આપણે શું કરીશું કે આ Kc એટલે વાયુ આપણે પ્રવાહી રૂપી સંતુલન આપણે પ્રવાહી રૂપી અવસ્થામાં સંતુલન અચળાંક કહેવાય કે જેમાં પ્રક્રિયકો અને નિપજો બધી પ્રવાહી અવસ્થામાં હોય. હવે એનો સંબંધ આપણે ધારો કે કોઈ પ્રક્રિયામાં બધા વાયુરૂપી હોય તો વાયુરૂપી અવસ્થામાં આંશિક દબાણ હોય એટલે એનો સંતુલન અચળાંક Kp કહેવાય. તો એની અંદર આપણો એક બીજો મોસ્ટ ટાઈમલી પ્રશ્ન છે કે ભાઈ અહીંયા સંતુલન અચળાંક Kc અને Kp વચ્ચેનો આપણે સંબંધ તારવવો છે. તો આ એક થિયરી જોઈ લઈએ પછી આપણે એક સાથે દાખલા લઈ લઈશું કે Kc અને Kp વચ્ચેનો સંબંધ. આની આપણે તારવણી કરીએ છીએ. તો આ સૂત્રની તારવણી કરવા માટે તો આપણે એક પ્રક્રિયા સમીકરણ લઈ અને એની અંદરથી આપણે શરૂઆત કરીશું. તો સૌથી પહેલા કે ભાઈ સંતુલનમાં રહેલી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એ રાસાયણિક પ્રક્રિયામાં એની અંદર પ્રક્રિયકો કે જે નિપજો લીધા હોય ઘટકો રૂપે તો એ ઘન હોય પ્રવાહી હોય કે વાયુ અવસ્થામાં હોય બરાબર. તો એની અંદર પ્રવાહી અને વાયુ અવસ્થામાં જે પ્રક્રિયકો કે નિપજો હોય ત્યારે એની અંદર પ્રવાહી અવસ્થામાં તો સંતુલન અચળાંક Kc કહેવાય, વાયુ અવસ્થામાં સંતુલન અચળાંક Kp કહેવાય છે. તો એમની વચ્ચેનો આપણે સંબંધ તારવવો છે. તો એ સંબંધ તારવવા માટે તો હું સૌથી પહેલા એક સામાન્ય પ્રક્રિયા લઈ લઉં છું. પ્રક્રિયા છે કે એ એટલે સ્મોલ a એટલે એનો સહગુણક કહેવાય, સંતુલન અવસ્થામાં જે ગુણીને આપણે બેલેન્સ કરીએ છીએ એને કહેવાય, વત્તા b બરાબર. પ્રક્રિયા હંમેશા કેવી હોય પ્રતિવર્તી, પુરોગામી પ્રતિગામી, એમાંથી c વત્તા d બરાબર. ઉપરોક્ત પ્રક્રિયા માટે કે ઉપરોક્ત પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજો જો પ્રવાહી અવસ્થામાં હોય તો તેમની સાંદ્રતા અનુક્રમે તો શું થશે તો પ્રક્રિયકોની સાંદ્રતા તો સાંદ્રતા 1 એટલે રેઝ ટુ a ઘાત થશે
અલ્પવિરામ સાંદ્રતા b ઘાત અને નિપજો તો નિપજો સાંદ્રતા c અલ્પવિરામ d પ્રમાણે સંતુલન અચળાંક kc બરાબર તો આની અંદર આનો kc આપણે તારવવાનું નહીં, આપણે તારવી લીધું તો ડાયરેક્ટ લખીશું નિપજોની સાંદ્રતાઓનો ગુણાકાર ડિવાઇડ પ્રક્રિયકોની સાંદ્રતાઓનો ગુણાકાર સમીકરણ નંબર 1 બરાબર. હવે આ સમીકરણ 1 છે. હવે આપણે શું કરીએ કે ભાઈ આની આ જ પ્રક્રિયામાં કે જે પ્રક્રિયકો અને નિપજો વાયુમય અવસ્થામાં લઈએ તો ફરીથી બીજું વિધાન કે ભાઈ ઉપરોક્ત પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજો જો વાયુ અવસ્થામાં હોય તો તેમની સાંદ્રતાને ડાલ્ટનના નિયમ પ્રમાણે આંશિક દબાણ રૂપે અનુક્રમે તો P of A raised to A ઘાત P of B raised to B ઘાત અને P of C raised to C P of D raised to D વડે સંતુલન અચળાંક Kp એને Kp વડે દર્શાવવામાં દબાણના સંદર્ભમાં સંતુલન અચળાંક Kp પ્રવાહી તો પ્રવાહી રૂપે સાંદ્રતા હોય તો એને Kc કહીએ છીએ તો એના રૂપે તો એનું સૂત્ર શું થશે Kp બરાબર તો P of C raised to C P of D raised to D divide P of A raised to A અને P of B raised to B સમીકરણ નંબર. હવે જ્યારે વાયુ અવસ્થામાં કોઈ પ્રક્રિયા હોય બરાબર જેમાં પ્રક્રિયકો નિપજો બધી વાયુ અવસ્થામાં તો એ વખતે આદર્શ વાયુના નિયમ પ્રમાણે આપણે આગળ વધીશું કે ભાઈ પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજો વાયુ રૂપે તો આદર્શ વાયુ સમીકરણ પ્રમાણે તો આદર્શ વાયુ સમીકરણ ભણી ગયા PV બરાબર nRT આપણે તારવી લીધું દ્રવ્ય અવસ્થાના ક્ષેત્રમાં બરાબર. હવે આની અંદર થોડું આપણે ડિફરન્ટ કરીએ કે P બરાબર n/V * RT બરાબર કે જ્યાં n/V તો ભણી ગયા શું કહેવાય સાંદ્રતા કહેવાય કે પ્રક્રિયામાં પ્રક્રિયક કે નિપજના મોલ ભાગ્યા એનું કદ એટલે એની સાંદ્રતા રૂપે જોવા મળશે એટલે શું કહેવાશે therefore P બરાબર CRT સમીકરણ નંબર 3 કે ભાઈ સમીકરણ 3 માં પ્રક્રિયકો અને નિપજો ના આંશિક દબાણ તો આપણે આંશિક દબાણ દર્શાવીએ તો શું થશે તો પ્રક્રિયક A તો એનું આંશિક દબાણ CART R વાયુ અચળાંક છે T તાપમાન તો તાપમાન નિયત રહેવાનું તાપમાન કોઈ દિવસ બદલાય નહીં બરાબર. અલ્પવિરામ B માટે PV બરાબર CBRT અલ્પવિરામ PC બરાબર CCRT અને PD બરાબર CDRT ને
તો આ બધા જે મૂલ્યો છે ને એને શું કરીએ, સમીકરણ 2 માં મૂકી દઈએ ને સમીકરણ 2 માં મૂકતા, ચલો સમીકરણ 2 માં મૂકો તો શું થશે સૂત્ર કે Kp બરાબર, ચલો Pc એટલે Cc RT ની C ઘાત CD RT ની D ઘાત ડિવાઇડ અહીંયા આવશે CA RT ની A ઘાત CB RT ની B ઘાત, બરાબર. સાદુરૂપ આપી, બધામાં RT સમાન નીકળશે. RT સમાન નીકળે તો આપણે સાદુરૂપમાં શું થશે, તો એ આ RT એની C ઘાત RT ની D ઘાત, તો અહીંયા શું આવશે, તો અહીંયા તો પ્રક્રિયક અરે નિપજ જે એની સાંદ્રતા, તો એને હવે આપણે C વડે દર્શાવીએ તો C રેઝ ટુ C D રેઝ ટુ D, બરાબર. એ જ પ્રમાણે RT રેઝ ટુ A ઘાત RT રેઝ ટુ B ઘાત અને A ની સાંદ્રતાની A ઘાત B ની સાંદ્રતાની B ઘાત, બરાબર. હવે આ જે સમીકરણ મળ્યું Kp બરાબર આ એ ફોર્મ્યુલા, હવે આ ફોર્મ્યુલામાં શું કરીશું, સમીકરણ 1 મૂકી દઈશું. તમે આટલો વિભાગ જુઓ કોના બરાબર છે, સમીકરણ 1 જેટલું મૂલ્ય મળે છે. આટલો વિભાગ કેવો મળે છે, સમીકરણ 1 જેવું. તો અહીંયા મૂકી દઈએ તો therefore Kp બરાબર, હવે અહીંયા આપણે શું થશે, તો Kc બરાબર, આટલાનું સૂત્ર શું થાય, સમીકરણ 1 પ્રમાણે Kc થશે. હવે અહીંયા સાદુરૂપ આપીએ, આધાર સરખો અંશમાં અને છેદમાં તો એમના ઘાતાંકોનો સરવાળો થાય. અહીંયા RT ની C પ્લસ D ઘાત ડિવાઇડ RT ની A વત્તા B ઘાત, બરાબર. હવે ઉપર નીચે આધાર સરખો તો ઘાતાંકોનો શું થાય, બાદબાકી થાય, બરાબર, તફાવત થાય, જેને આપણે કહીએ છીએ. તો Kp બરાબર Kc RT ની C વત્તા D માઈનસ A વત્તા B, બરાબર. આ સમીકરણ. હવે આ સમીકરણમાં તમે જુઓ C વત્તા D માઈનસ A વત્તા B જે ઘાતમાં આપ્યું છે, તો C અને D શું છે, નિપજોના સહગુણાકાર છે, બરાબર, સહગુણકો. A અને B શું છે, તો પ્રક્રિયકોના સહગુણકો છે, આ રહ્યા છે, બરાબર. તો અહીંયા એનો અર્થ એમ થયો કે નિપજોના સહગુણકોનો સરવાળો માઈનસ પ્રક્રિયકોના સહગુણકોનો સરવાળો, બરાબર. એટલે એ કેવા છે, વાયરૂપી અવસ્થામાં છે. તો વાયરૂપી અવસ્થામાં હોય તો એને એક શબ્દ બોલવામાં આવે છે કે C વત્તા D, કે જ્યાં C વત્તા D માઈનસ A વત્તા B બરાબર, તો એવું કહેવાય કે વાયરૂપી નિપજોના મૂલ માઈનસ પ્રક્રિયકો એટલે કે વાયરૂપી જ લેવાના, પ્રક્રિયકોના મૂલ તરીકે સ્વીકારવામાં આવે છે. તો વાયરૂપી નિપજોના મૂલ માઈનસ વાયરૂપી પ્રક્રિયકોના મૂલ, એટલે આપણે એને શું કરીશું, એમનો તફાવત, એટલે એને ડેલ્ટા Ng કહેવામાં આવે છે, ડેલ્ટા Ng. વાયરૂપી અવસ્થામાં નિપજોના મૂલ માઈનસ પ્રક્રિયકોના મૂલ, બરાબર. તો એ પ્રમાણે આપણે Kp અને Kc વચ્ચેનું સંબંધનું સૂત્ર, તો Kp બરાબર Kc RT રેઝ ટુ ડેલ્ટા Ng, આ મળી ગયો Kp અને Kc વચ્ચેના સંબંધનું આ સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો અહીંયા તમારા સંતુલનની અંદર તો મેં 3 થિયરીનો અભ્યાસ, 4 થિયરી જોઈએ આપણે. પહેલી થિયરી સંતુલન અચળાંકનું સૂત્ર તારવ્યું,
બીજી થિયરી આપણે સમાંગ સંતુલનની પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો એનો સંતુલન અચળાંક. વિષમાંગ જે પ્રક્રિયાઓ હોય વિષમાંગ સંતુલન જોવા મળે એની અંદર સંતુલન અચળાંક. અને બે જે પ્રક્રિયાઓ છે પુરોગામી અને પ્રતિગામી એમની વચ્ચેના સંતુલન અચળાંક વચ્ચેનો બે પ્રકારનો સંબંધનો. અને કેસી અને કેપી એટલે કે જો પ્રક્રિયકો નિપજો પ્રવાહી અવસ્થામાં હોય અને જો પ્રક્રિયક નિપજો વાયુ અવસ્થામાં તો એમના સંતુલન અચળાંક અનુક્રમે કેસી અને કેપી વચ્ચેનો સંબંધ તો કેપી બરાબર કેસી આરટી રેઝ ટુ ડેલ્ટા એનજી કહેવાય છે. ડેલ્ટા એનજી એટલે શું કહેવાય કે વાયુરૂપી નિપજોના મોલ ગમે તેટલા હોય બધાનો સરવાળો કરી દેવાનો માઈનસ